Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone. In this session, we're gonna discuss about our next topic, which is TLC, એટલે કે ટેકનોલોજી લાઈફ સાયકલ. ટેકનોલોજીકલ લાઈફ સાયકલ પર તમે એને કહી શકો. તો પ્રીવિયસ સેશન ની અંદર આપણે પ્રોસેસ સિલેક્શન જે છે એનો આપણે આખો ટોપિક જે છે એ આપણે પૂરો કર્યો. હવે નેક્સ્ટ આપણે પાર્ટ 7 ની અંદર ટેકનોલોજી લાઈફ સાયકલ જે છે તે પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યુનિટ 3 ની અંદર. તો તેના વિશે આપણે હવે ડિસ્કશન કરવાના છીએ. જનરલી જોઈએ તો આપણને ખબર છે કે આપણે ડે બાય ડે ટેકનોલોજી ની અંદર અત્યારે ડેવલપમેન્ટ થઈ જ રહ્યું છે. ઈચ એન્ડ એવરી ફેઝ we see new things, we analyze new things. આપણને ખબર છે કે આપણે ડે બાય ડે જે છે નવી ટેકનોલોજી જે છે એ અત્યારે અપડેટ થઈ રહી છે અને આપણા ડિફરન્ટ વ્યૂઝ જે છે એ પણ હવે આમાં જનરેટ થવા માંડ્યા છે. each and every stage we think new things, we can see a new things, we design new things અને ઘણી બધી એવી ટેકનોલોજી જે છે કે જે પહેલા નહોતી એમ કે જે હમણાં નેક્સ્ટ દશકાની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જે ખૂબ જ ડેવલપ થઈ છે. તો ટેકનોલોજીનો વિકાસ જે છે એ આમ જોઈએ તો વર્તમાન પરિસ્થિતિને ઓબ્સોલેટ બને છે એમ ઘણી વખત. એટલે કે શું થાય તો કે ભાઈ વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે એઝ એન એક્ઝામ્પલ હું તમને કહી દઉં કે એઝ એન એક્ઝામ્પલ આપણે એક સેલ ફોન લીધો. એ સેલ ફોન જે છે એ તમે 2005 માં લીધો હોય તો એ સેલ ફોન જે છે એ અત્યારે 2010 માં કે 2012 ની અંદર તમે એની આખી ટેકનોલોજી છે ને તેને ખૂબ જ જૂની તમને લાગવા માંડે છે. પછી 2015 માં તમે કોઈ ફોન લીધો તો તેની ટેકનોલોજી જે છે 2020 ની અંદર તમને ખૂબ જ જૂની લાગવા માંડે છે. આમ ઈચ એન્ડ એવરી યર નવી ટેકનોલોજી તમે સેલ ફોનમાં અને ખાસ તો એમ કહી શકીએ કે એક જ વર્ષમાં તમને ફોનની અંદર નવી જે ટેકનોલોજી છે ને હવે ડેવલપ થતી જોવા મળે છે એક જ વર્ષમાં, અને એ 5 કે 3 મહિનાના ગાળે. તો ધેટ ઇઝ ધ ઓલ્સો ઓબ્સોલેશન પ્રોબ્લેમ, એટલે કે બિન પ્રચલિત પણ. ઘણી વખત શું થાય કે આપણે એમ કહી શકીએ કે ટેકનોલોજી જે છે ને એ પછી બિન પ્રચલિત થઈ જાય જૂની. તો આપણે જે છે નવી ટેકનોલોજી જે છે એને આપણે અનુકૂળ પણ ન થઈ શકતા હોઈએ અને જૂની ટેકનોલોજી જે છે એ બિન પ્રચલિત છે. તો તેવા સમય દરમિયાન જો કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા તો કોઈ એન્ટરપ્રિન્યોર એની કાંઈ વસ્તુને સાપેક્ષે ધ્યાનમાં રાખી અને કોઈ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પ્રોડક્ટ જે છે એ બનાવેલી હોય અને તેની પ્રોડક્ટ જે છે એ 3 કે 5 મહિનાની અંદર જ એ પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં હવે વેચાતી ન હોય અને એનાથી પણ વધારે અપડેટેડ પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર અવેલેબલ હોય તો એ વ્યક્તિને બહુ મોટું એમાં નુકસાન થશે એમ. કારણ કે તેને પોતાનું પ્રોડક્શન જે છે એ બંધ કરવું પડશે અને તેને એમાં લોસનો પણ સામનો કરવો પડશે. તો આને કહેવાય અપ્રચલિતપણાનું નુકસાન, ઓબ્સોલેશન લોસ. અને એ જે છે ને એ ખૂબ જ ખરાબ નીવડે છે એમ. તો આપણને ખબર છે કે નવી ટેકનોલોજી, નવી જે કાંઈ પણ પ્રોસેસીસ જે છે એ ઘણી વખત આપણને બેનિફિટ પણ કરાવે છે, પ્રોફિટ પણ કરાવે છે. પણ નવી પ્રક્રિયા દ્વારા સામાન્ય રીતે પ્રક્રિયાના પડતરના ખર્ચમાં પણ તમે ઘટાડો જોવો છો. પણ એની સામે જે જૂની પ્રક્રિયા હતી કે જે થોડાક સમય પહેલા હમણાં જ આપણે એને બંધ કરી છે તો તેની અંદર લોસ પણ તમને જોવા મળે છે. તો ઉત્પાદનના જથ્થામાં વધારો અને પેદાશની ગુણવત્તામાં પણ વધારો એમ બે વસ્તુ નવી ટેકનોલોજીમાં તમને જોવા મળે. જ્યારે ટેકનોલોજીના વિકાસની કક્ષા ખૂબ ઝડપી હોય ને ત્યારે જૂની ટેકનોલોજીનો ઉપયોગ હજી તમે શીખ્યા પણ ના હોય એમ. ઘણી બધી વખત એવું થાય કે નવી કોઈ ટેકનોલોજી આવી હોય, નવી કોઈ મેથડ આવી હોય, નવી કોઈ સિસ્ટમ આવી હોય, જેમ કે કાર્સ ની અંદર પણ આપણને ખબર છે કે અત્યારે જીપીએસ ને ટ્રેકિંગ સિસ્ટમ ને ઘણી બધી વસ્તુ એવી આવવા માંડી છે, રિવર્સ પાર્કિંગ ને એવું. તો એમાં ઘણી બધી વસ્તુ હજી આપણે એને જોઈએ ન હોય એમ. હજી માર્કેટમાં એ વસ્તુ આવીને વહી ગઈ હોય, ચાલી પણ ગઈ હોય અને એનાથી પણ વધારે એડવાન્સ ટેકનોલોજી આવી પણ ગઈ હોય, પણ આપણે એની પહેલાની પણ વસ્તુ આપણે જ એનાલાઇઝ ન કરેલી હોય. તો ધીસ ઇઝ કોલ્ડ એબ્સોલેશન.
અને આ જે છે ને એને પ્રી મેચ્યોર લોસ પણ તમે કહી શકો, અપરિપક્વ લોસ, કે જેથી કરીને તમે એમ પણ કહી શકો કે આમાં જે છે ને ઘણા બધા નુકસાન પણ થાય, ટેકનોલોજી વિશે તમને ખબર પણ નથી, અને એ ટેકનોલોજી જે છે એ તમને ઉપયોગી છે કે નહીં, અથવા તો એ આવ્યું છે કે નહીં એનું વિશે તમે માહિતી પણ પૂરેપૂરી હજી લો ને, અને નવી ટેકનોલોજી આવી છે કે જેના વિશે તમને કદાચ ખબર પણ ન હોય, તો આપણો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે ને એ બદલી જાય છે ઘણી બધી. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે અત્યારે નવી ટેકનોલોજી તરફ આગળ ફોરવર્ડ જે છે એ થઈ રહ્યા છીએ. પરંતુ શું આમાંથી કઈ આપણે પ્રોફિટ થાય છે, નુકસાન થાય છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એક બહુ મોટો સવાલ છે, એ આપણે એના વિશે પણ આપણે વિચારવો જોઈએ. તો અત્યારે આપણે એના વિશે વિચાર ન કરતા આપણે નેક્સ્ટ આપણી પ્રોડક્ટની લાઈફ સાયકલ ઉપર આપણે જઈએ છીએ, એટલે કે ટેકનોલોજીની લાઈફ સાયકલ. તો ટેકનોલોજી લાઈફ સાયકલની અંદર આપણે જે હમણાં વાત કરી કે ભાઈ ટેકનોલોજી જે છે અત્યારે ડે બાય ડે બદલતી રહેલી છે. તો હિયર ઇઝ ધ TLC એટલે કે એ શોર્ટ ફોર્મ છે ટેકનોલોજીકલ લાઈફ સાયકલનું. ઓકે, હવે નેક્સ્ટ વન ઇઝ ડેફિનેશન એન્ડ ઇન્ટ્રો ઓફ TLC. The concept of life cycle is concerned with the time duration between the birth and the death. લાઈફ સાયકલ એટલે કે જીવન ચક્ર જે છે એ કોની સાથે સંકળાયેલું છે? તો કે સમયની અવધિ, જન્મ અને મૃત્યુ વચ્ચેની. ડેથ DEATH છે, L નહીં આવે. તો આ જે છે એ સમયની અવધિ ઉપર ડિપેન્ડ કરે છે. કન્સેપ્ટ ઓફ લાઈફ સાયકલ, જીવન ચક્ર જે છે એ સમયની અવધિ ઉપર ડિપેન્ડ કરે છે. કેની વચ્ચે? જીવન અને મૃત્યુની વચ્ચે ડિપેન્ડ કરે છે. This concept does not apply on human beings. આ કન્સેપ્ટ જે છે એ તમે હ્યુમન બીંગ્સની ઉપર અપ્લાય કરી શકો નહીં. But also to produce and machines or technology with reference to the business enterprises. પણ તમે આને જે છે પ્રોડક્ટ માટે અથવા તો કોઈ મશીન માટે અથવા તો કોઈ ટેકનોલોજી માટે જે છે અને એને સાપેક્ષમાં ધંધા સાથે, ઉદ્યોગ સાથે તમે આને એપ્લાય કરી શકો છો. તો આ લાઈફ સાયકલ જે છે એ કેની સાથે સંકળાયેલી છે? તો કે લાઈફ સાયકલ જે છે એ પ્રોડક્ટ સાથે સંકળાયેલી છે. જો પ્રોડક્ટ સાથે સંકળાયેલી હોય તો તેને પ્રોડક્ટ લાઈફ સાયકલ કહેવામાં આવે છે. અને જો આ સાયકલ જે છે એ મશીન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી હોય તો એને ટેકનોલોજી લાઈફ સાયકલ કહેવામાં આવે છે. તો તમે હવે ઇઝીલી સમજી ગયા છો કે આપણે કેના વિશે વાત કરવાની છે. મશીન્સ અને જે ટેકનોલોજી જે છે કે અત્યારે જે ડે બાય ડે અપડેટ થઈ રહી છે અને એના વિશે નવી નવી માહિતી મળી રહી છે, તો આપણે એના વિશે હવે અત્યારે થોડીક ડિસ્કશન કરવાની છે, વિચ ઇઝ કોલ્ડ ટેકનોલોજી લાઈફ સાયકલ. ઓકે, તો ટેકનોલોજી લાઈફ સાયકલ ની અંદર આપણે ફર્સ્ટ થિંગમાં એ જોઈએ કે TLC જે છે એ શું છે. તો કે TLC જે છે ને એ ઘણી બધી વસ્તુઓ સાથે સંકળાયેલું છે આમ તો જોઈએ તો. અને પ્રાઇમરીલી અહીંયા મેં તમને એકાદ બે પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ જે છે એના ઉપર સીધું મેં ફોકસ કરેલું છે. તો TLC ની અંદર પ્રાઇમરી જે છે એ નાણાકીય એનાલિસિસ જે છે ને એ મહત્વ ધરાવે છે, પ્રાથમિક મહત્વ ધરાવે છે. એટલે કે પ્રાઇમરીલી ઇન્વોલ્વ્સ ધ મોનેટરી એનાલિસિસ. નાણાકીય જે કાંઈ પણ એનાલિસિસ જે છે ને એ મહત્વ ધરાવે. એટલે કે ટૂંકમાં નાણાંનું જે કાંઈ પણ જે છે આમાં તમારે ઉત્પાદન કરવું, પ્રોફિટ વધારે મેળવવો એ મહત્વની બાબત છે. પહેલા ફાયદો ટૂંકમાં લેવો એમ. The monetary investment made in technological development should be recovered fully and profitably before it becomes obsolete. એટલે કે નાણાકીય જેટલું પણ રોકાણ કે જે તમે ટેકનોલોજીના વિકાસ માટે આની અંદર કરેલું હોય, જે કંઈ પણ તમારા ઉદ્યોગ ધંધાની અંદર, તો એની અંદર એનું જે પ્રોફિટેબિલિટી એટલે કે એની જે ઉત્પાદકતા અને પૂર્ણતઃ એનું આપણે કહી શકીએ રિકવરી એટલે ટૂંકમાં આપણને પાછો એમાંથી પ્રોફિટ મળી જાય અને ઉત્પાદકતા પણ સારી એવી મળી જાય, બરાબર, એ જરૂરી બાબત છે. તો એ ટેકનોલોજીકલ લાઈફ સાયકલ જે છે તમારી એ યોગ્ય કહેવાય. અને કેની પહેલા આ લઈ લેવાનું તો કે ઓબ્સોલેશન, એમ કે એ નાશ પામે અથવા તો એ અપ્રચલિત થઈ જાય, તો એ અનફેમસ થઈ જાય, બરાબર, ફેમસ ન હોય તો એની પહેલા જે છે ફેમસ ન રહે ટૂંકમાં, એટલે કે ટૂંકમાં બજારમાં માર્કેટમાં એની વેલ્યુ ન રહે એની પહેલા તમારે તમારું જેટલો પણ નાણાકીય રોકાણ તમે એમાં કરેલું હોય એ તમને મળી જાવ, એ બહુ જરૂરી બાબત છે. એ ગુજરાતીમાં બાબત છે આ એમ. The TLC can be managed in different ways. TLC જે છે એ ઘણી બધી રીતના ટૂંકમાં એને તમે મેનેજ કરી શકો.
ટુ પ્રોટેક્ટ ધ ટેકનોલોજી અંડર પેટન્ટ રજિસ્ટ્રેશન. ટેકનોલોજીને તમે પ્રોટેક્ટ કરીને તમારું ટીએલસી બતાવી શકો, ટેકનોલોજીકલ લાઈફ સાયકલ જે છે એને તમે સેટ કરી શકો એમ. બરાબર, ટેકનોલોજી અંડર પેટન્ટ રજિસ્ટ્રેશન, પેટન્ટની રજિસ્ટ્રેશન કરાવીને. પછી કન્ટિન્યુ R&D ફોર ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ. કન્ટિન્યુ તમે આની પર રિસર્ચ અને ડેવલપમેન્ટ જે છે એ પોતાના એરિયાની અંદર જ તમે કરાવો, ઇન્ડસ્ટ્રીની અંદર જ તમે કરાવો ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટમાં, તો એની અંદર પણ તમને ખાસો એવો પ્રોફિટ થશે. TLC is shorter one than to take the use of the current technology broad based and is done in case of Microsoft. Microsoft ની અંદર પણ આવી રીતનું થયેલું છે એમ. ટેકનોલોજી લાઈફ સાયકલ જે છે ને એ ટૂંકી પડી જાય એમ. તો કરંટ જે પણ ટેકનોલોજી હોય ને એની અંદર જ એને વધારે ડેવલપમેન્ટ કરવું એમ. જેમ કે માઇક્રોસોફ્ટ છે, તો માઇક્રોસોફ્ટના સોફ્ટવેર જે છે એ મેઇનલી એના જે સોફ્ટવેર છે એ જ છે એમ, પણ એની અંદર નવા વર્ઝન જે છે અપડેટ કરી જાય છે. જેમ કે માઇક્રોસોફ્ટ 8, 8.1, પછી 10 એવી રીતના એમ. તો એમ પણ તમે કહી શકો. ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટેકનોલોજી લાઈફ સાયકલ. તો ટેકનોલોજીકલ લાઈફ સાયકલનો આપણે ડેફિનેશન અને ઇન્ટ્રો આપણે જોયું. હવે નેક્સ્ટ આપણે એ જોયું કે કન્સેપ્ટની અંદર આપણે એમ જોઈશું કે ભાઈ ટેકનોલોજી લાઈફ સાયકલ એટલે ટેકનોલોજીનું જીવન ચક્ર જે છે એ ઉત્પાદનની પ્રક્રિયાના અનુસંધાનમાં કઈ રીતના ટૂંકમાં પોતાનું જે છે એ ફોર્મેશન કરે છે, સ્વરૂપ ધારણ કરે છે એમ. તો કન્સેપ્ટની અંદર 3 પોઈન્ટ આવશે. પહેલું આવશે હાઈ વોલ્યુમ એન્ડ લો વેરાયટી. હાઈ વોલ્યુમ એન્ડ લો વેરાયટી એટલે કે આની અંદર એવું થશે કે વેરાયટી ઓછી હશે એમ, પ્રોડક્ટની અંદર વેરાયટીઝ ઓછી હશે, પણ જે પણ પ્રોડક્ટ હશે ને એનું વોલ્યુમ હાયર હશે. ટેકનોલોજી યુઝ કોન્સન્ટ્રેટ ઓન ફ્યુ પ્રોડક્ટ્સ which are profitably positioned in the market, કે જેની માર્કેટની અંદર પોઝિશન ખૂબ જ સારી હોય અને એની અંદર તમને નફો પણ સારામાં સારો થતો હોય. તો એવી થોડી ઘણી પ્રોડક્ટ્સ હશે તો એની ઉપર ટેકનોલોજી જે છે ને એ વધારે કોન્સન્ટ્રેટ કરશે એમ, કે એમાં કઈ રીતના તમારે ફેરફાર લઈ આવવો એમ, કે જે માર્કેટને પણ તોડે નહીં અને પ્લસ પ્રોફિટ પણ વધારે થાય એમ. and the cost of the technology is recovered through high volume of production of the successful product. અને જે ટેકનોલોજીની જેટલી પણ કોસ્ટ લાગે પાછી એમ, જે આનું જે તમે એમાં જે ફેરફાર કરેલો હોય અથવા તો જેટલું પણ એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ટેકનોલોજીની બાબતમાં, તો ઈ ઇન્વેસ્ટમેન્ટને પાછું રિકવર કરવા માટે ફંડ સ્વરૂપે બરાબર એમાં શું કરવામાં આવે, એ પ્રોડક્શન એનું હાયર કરવામાં આવે, હાયર વોલ્યુમ, વધારે જથ્થામાં. અને એ કઈ પ્રોડક્ટ હોય, જે સક્સેસફુલ પ્રોડક્ટ હોય તે જ. આવું કરવાથી શું થશે, વેરાયટી ઓફ પ્રોડક્ટ ઓછી રહેશે, પરંતુ તમને વોલ્યુમ ઓફ પ્રોડક્ટ જે છે એ હાયર રાખવાનું રહેશે, which is called higher volume and low variety. Next second one is low volume and high variety. આની અંદર શું થશે કે વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ હાયર હશે. Sometimes what happen, a particular technology avails wide varieties of products and services. ઘણી બધી વખત એવું થાય એમ કે કોઈ ટેકનોલોજીની અંદર કોઈ પ્રોડક્ટ હોય ને એની અંદર વેરાયટીઝ વધી જાય, બરાબર, પ્રોડક્ટ્સની વેરાયટીઝ વધી પણ જાય અને સાથે સાથે એની સર્વિસીસ પણ વધી જાય એમ. તો વેરાયટી વધી જશે, એની સર્વિસીસ વધી જશે, તો એવા સમય દરમિયાન વેરાયટીઝ જે છે એની નંબર ઓફ વેરાયટીઝ વધી ગઈ, પરંતુ તેનું વોલ્યુમ જે છે પછી ઓછું થઈ જશે. તો હિયર ધ રેન્જ ઓફ ધ પ્રોડક્ટ્સ આર લેસ, but keeping the low production, more and more varieties are produced. Range of the production are less maybe એમ, કે તમે પ્રોડક્ટની રેન્જ કદાચ તમે નાની રાખી હશે પણ લો પ્રોડક્શન, પાછું પ્રોડક્શન એ લો જ રાખવાનું અને લો વોલ્યુમ એમ, અને શું થશે, વેરાયટીઝ આર મોર પ્રોડ્યુસ એમ. આમાં તમને એક જ પ્રકારની પ્રોડક્ટની અંદર વેરાયટીઝ તમે વધારશો, which is called low volume and high variety. Then after third one is high volume and single variety, where the technology development is directed toward the attainment of a single objective. જ્યારે ટેકનોલોજીનો જે વિકાસ થતો હોય એને તમે એક જ ઓબ્જેક્ટિવની ઉપર ધ્યાનમાં રાખી અને તમે એને ફોકસ કરો છો ત્યારે એની અંદર પણ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. એઝ એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ કેન્સર રિસર્ચ, બહુ મસ્ત એક્ઝામ્પલ આપેલું છે. કેન્સર research or research on AIDS control,
રિસર્ચ ઓન સ્પેસ કોલોનાઇઝેશન ઇટીસી. તો આ બધી વસ્તુ જે છે એ ફોકસ એરિયા કહેવાય કે જેની ઉપર જે છે ને એની રિસર્ચ જે છે ને પોતાનું ચાલુ કરેલું છે, ટેકનોલોજીની અંદર ડેવલપમેન્ટ કરવાનું એને સ્ટાર્ટ કરેલું હોય એમ. Then within the single range of technological success, more and more volume or high intensity of the use of the technology is made through branch networking, subcontracting, franchising, call and centers, etc. This is done in the computer field and the telecom industries. તો આની અંદર શું થશે કે એક જ વસ્તુ પર ફોકસ રાખશો તો એના હિસાબે જે છે તમને વધારે ઇન્ટેન્સિટી મળશે, તીવ્રતા મળશે, વધારે જથ્થામાં તમને વધારે એમાં પ્રોફિટ પણ થશે, ટેકનોલોજી પણ વધશે અને એનાથી શું થશે તમારું આખું બ્રાન્ડ બિલ્ડિંગ પણ થશે એમ. તો બ્રાન્ચ ઓફ નેટવર્કિંગ વધશે, સબ કોન્ટ્રાક્ટ્સ વધશે, બીજાની સાથે કોન્ટ્રાક્ટ્સ વધશે, ફ્રેન્ચાઇઝીસ વધશે, કોલ સેન્ટર્સ વધશે અને ટૂંકમાં સર્વિસીસ વધશે. તો જેથી કરીને શું થશે કે પ્રોડક્શન જે છે એ વધારે થશે, એટલે કે હાઈ વોલ્યુમ બટ વેરાયટી ઇઝ સિંગલ. જસ્ટ લાઈક આપણે એમ કહી શકીએ ભાઈ ટેલિકોમ કંપની વાળા એમ, એની ફ્રેન્ચાઇઝી ને ટાવર ને ઘણી બધી વસ્તુઓ હોય છે એમ, બરાબર. બટ પ્રોડક્ટ ઇઝ વન. એમાં પ્રોડક્ટ જે છે એ 1 2 3 ટૂંકમાં એની જે રેન્જ હોય એ રેન્જની અંદર તમને પ્રોડક્ટ મળતી હોય એમ. જે એઝ એન એક્ઝામ્પલ તમને એમ કહી દઉં કે 500 રૂપિયાનું એક રિચાર્જ હોય તો એ 500 રૂપિયાનું રિચાર્જ હોય, પણ એની સામે તમને સિંગલ જ વેરાયટી એમ, બટ વોલ્યુમ ઇઝ હાયર એમ. 500 રૂપિયાનું રિચાર્જ કરવા વાળા ઘણા બધા હોય એમ. તો આવી રીતના હવે તેની અંદર આપણે કોમ્પ્યુટર ફિલ્ડની અંદર આવું જોવા મળે અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આવું જોવા મળે. ધ ટેકનોલોજી યુઝ અંડર સચ હાઈ વોલ્યુમ ફેસિલિટીઝ ધ રિકવરી ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરિંગ ધ શોર્ટર ટાઈમ સ્પાન. હવે આવી રીતના આવા એરિયાની અંદર જ્યારે તમે હાઈ વોલ્યુમની અંદર તમારી ટેકનોલોજી જે છે એ તમે વિકાસ કરો છો અને એના માટે જેટલું પણ તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરો છો તમે, તો એની અંદર તમને રિકવરી મળવાની શક્યતાઓ જે છે એ વધી જાય છે અને એ પણ થોડા સમયની અંદર પણ તમને રિકવરી મળવાની જે ટાઈમ ડ્યુરેશન હશે એ તમારો ઓછો લાગશે એમ અને રિકવરી તમને વધુ મળી શકે છે એમ. This is high volume and single variety. તો આ હતી વાત 3 concept of TLC. Now હવે આપણે એના પછી એ જોઈએ કે ભાઈ સપોઝ કે માની લો કે કોઈ પણ ટેકનોલોજીકલ લાઈફ સાયકલ જે છે એ ટેકનોલોજીકલ લાઈફ સાયકલનું જે લાઈફ સ્પાન જે છે ને એ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે અને એનું જીવન ચક્ર જે છે એ ઘણી વખત લાંબુ પણ હોઈ શકે, ટૂંકું પણ હોઈ શકે ને. તો કેવું તમારો કન્સેપ્ટ છે, કોઈ ખ્યાલ અથવા કોઈ પ્રોડક્ટ એવી છે કે એ કયા સ્વરૂપે તમે સ્વીકારો છો એના ઉપરથી જે છે ને એ એનો R&D કેટલું થશે કેટલું નહીં થાય એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કોઈ પ્રોડક્ટ જે છે ને એ જે સ્વરૂપે તમે એક્સેપ્ટ કરશો અને પછી ઘણા લાંબા સમય સુધી પણ એ પ્રોડક્ટ જે છે ને એ આખી અવેલેબલ હોય. જેમ કે આપણે વાત કરીએ તો કોલિંગનું જેમ, તો એમાં પણ એવી રીતના આપણે એમ છે કે ભાઈ ટેલિફોન જે છે તો ટેલિફોનનો કન્સેપ્ટ જે છે એ ક્યારથી ચાલુ આવે છે. પેજર છે, પેજરથી આવે, પેજર હતો પહેલા, એસટીડી હતું, પછી સેલ્યુલર ફોન આવ્યા, પછી એવી જ રીતના આપણે વાત કરીએ તો જે સ્મોલ પાટીની પેન ઉપરથી બોલ પેન ઉપર આપણે પહોંચ્યા, ટાઈપરાઇટર ઉપરથી કોમ્પ્યુટર ઉપર પહોંચ્યા, રેડિયો ઉપરથી ઓડિયો જ આવતું, હવે પછી ટેલિવિઝન એટલે કે વિડીયો પર આપણે પહોંચ્યા. તો each and every day there is an development in something new. એટલે નવી નવી વસ્તુઓ જે છે અત્યારે વધી રહી છે અને ટૂંકા ગાળાની અંદર આપણને ખબર છે કે ઘણી બધી ટેકનોલોજી જે છે એ હાવ નાશપ્રાય જ થઈ છે એમ જૂની. તો આવા સમય દરમિયાન રિસર્ચ અને ડેવલપમેન્ટ જે છે એ સક્સેસ, સપોર્ટ, પછી પાર્ટનરશિપ, ઇન્વેસ્ટિગેશન, ટીમ વર્ક એ અત્યારે ડે બાય ડે વધી રહ્યું છે અને જેથી કરીને જે છે એ ટેકનોલોજી R&D ના બેઝ ઉપર બહુ જ આગળ વધી રહી છે. તો આપણે એ પણ નોટ કરવું પડશે એમ કે ટેકનોલોજીના ડેવલપમેન્ટની પાછળ જે છે ને R&D ડિપાર્ટમેન્ટ જે છે ને એ બહુ મોટું કામ કરે છે. કારણ કે R&D ડિપાર્ટમેન્ટ જો એની વસ્તુનું સંશોધન નહીં કરે તો એ વસ્તુ જે છે ને એ બજારમાં આવી એ મુશ્કેલ છે ખૂબ જ, એટલે ટૂંકમાં ના મળે એમ. તો આ સમય દરમિયાન R&D જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે.
ધેન આફ્ટર આરએનડી ઉપરથી આપણે એમ કહી શકીએ કે અત્યારે આરએનડી છે જેના હિસાબે શું થશે, તો કે આરએનડી ના હિસાબે આપણને સફળતા પણ વધારે મળશે, અસાધારણ સફળતા પણ ઘણી વખત જે છે ને એ તમને આરએનડી ડિપાર્ટમેન્ટે આપી શકે છે. અને મોટો એવો જ્યારે સંશોધન થશે ત્યારે ટેકનોલોજીની અંદર એનું ડેવલપમેન્ટ આવશે, જેના હિસાબે ટેકનોલોજીકલ લાઈફ સાયકલ જે છે એનો સ્પાન પણ વધશે, અને પ્લસ જે છે એ તમને એનાથી પ્રોડક્ટિવિટી પણ વધશે અને એ તમને ફાયદો પણ કરાવશે આગળના સમયમાં. બટ હિયર ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે આ ટેકનોલોજીના હિસાબે જે જૂની ટેકનોલોજી જે છે એ ધીરે ધીરે ડાઉન થતી જાય છે. તો તે એક બહુ મોટો પ્રશ્ન છે કે હવે આમાં કઈ રીતનું આમાં ડિસિઝન લેવું. ઓકે, તો આપણે અત્યારે ટીએલસી વિશે એટલું આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે પ્રોડક્ટિવિટી અને પ્રોડ્યુસિબિલિટી વિશે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ. જો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.